તો મિત્રો કેમ છો બધા મજામાં? અમે જઈ રહ્યા છીએ અંબાજી ભગવતી જો અમારી મમ્મી, અમારા પપ્પા અને હું અમે 3 જણા જઈ રહ્યા છીએ બસમાં. તો હવે મળીએ ત્યાં જઈએ. તમે પહોંચી ગયા છે અંબાજી. જોઈ લો બસ ખાલી છે, કોઈ નથી. બસ અમે 5-6 જણા છે. તો સામે જોઈ રહ્યા છો તમે રોડ છે. તો થોડુંક દૂર છે. પછી ત્યાં જઈને પહેલાં જમવા જશું. પછી જશું ત્યાં જમવા ત્યાં તમને બતાવીશ કેવું છે. પછી નવરાત્રિ રમવા ત્યાં જશું, ત્યાં પણ હું બતાવીશ. પછી ત્યાં જઈને મળીએ. લે તો મિત્રો મજામાં તો આજે અમારું રૂમ જોઈ લો. જમીને આવ્યા તો અત્યારે થોડી વાર અહીંયા રહીશું. 10 વાગે નવરાત્રિ ચાલુ થશે. નવરાત્રિ જોવા જશું. તો મળીએ ત્યાં જઈને. જંગ જો મેં કે રંગ જો મેં, પણ જો આ બંકાની એન્ટ્રી થાય ને તો આખી મેટર જો મેં. ઓ કાળી ગાડી કાળા કપડા માર્કેટ માં એન્ટ્રી મારું, મન નમ્યા ન નમો હોમાં પડે ન પાડું. કાળી ગાડી કાળા કપડા માર્કેટ માં એન્ટ્રી મારું, મન નમ્યા ન જંગ જો મેં કે રંગ જો મેં, પણ જો આ બંકાની એન્ટ્રી થાય ને તો આખી મેટર જો મેં. ઓ કાળી ગાડી કાળા કપડા માર્કેટ માં એન્ટ્રી મારું, મન નમ્યા ન નમો હોમાં પડે ન પાડું. કાળી ગાડી કાળા કપડા માર્કેટ માં એન્ટ્રી મારું, મન નમ્યા ન મિત્રો અમે જઈએ છીએ ત્યારે નવરાત્રિ જોવા. હું ને મારા પપ્પા તૈયાર થયા તૈયાર થઈ ગયા છે. તો હવે જઈએ છીએ. ચલો બતાવું તો ચલો જઈએ હવે. હવે થશે તો ત્યાં જઈને મળશું. તો મિત્રો અમે આવી ગયા છે. મિત્રો હવે જઈ રહ્યા છે ઘરે. 9:05 તો હવે જઈશું ત્યાં. બસ આવી કઈ છે તો 5 વાગી ગયા. રાતે મસ્ત ઊંઘ આવી ગઈ. તો ઠંડી બહુ લાગતી હતી. જઈએ છીએ બસ સ્ટેશન. અંધારું પણ છે તો 5 વાગે એટલે અંધારું તો હોય જ. જઈએ છીએ. મસ્ત સુનસાન ગલિયા છે અહીંયા. સુનસાન ગલીઓમાં કોઈ નથી. અમે 3 જ જણા છીએ. પહેલાં જઈને બ્રશ તો કર્યું નથી, મૂળ ધોઈ નાખ્યું અને કાગડા કરી દીધા. હવે જઈશું અમે ચા પીવા અને પછી બસ પકડશું 6 વાગે ઘરે. તો ચલો.
તો મિત્રો હવે અમે ચા પીવા આવી છે. સોરી ચા પીશો છે. ઓહો ટાઈમ થઈ ગયો. બસ ત્યાં સામે બસ સ્ટેશન દેખાય જ છે. બસ પણ તૈયાર થઈ ગઈ છે. 5 વાગી ગયા. બહુ ઠંડી લાગે છે. સવારનું મોસમ છે એ અમને લાગી હતું કે કંઈ નહીં ખુલ્લું હોય. અહીંયા તો બધા ચાકી છે. તો આ જોઈ લો, આ સામે ત્યાં ગબ્બર હતું તે આવું દેખાય છે. તે બહુ ખૂબ ઊંચું છે. ચલો હું ચા પીને આવું. તો મિત્રો આવી ગયા છે અમે જો બસ સ્ટેશનમાં. બધી બસો પડી. હવે અમે અમારી બસ શોધશું. ટાઈમ થઈ ગયો છે બસ નીકળવાનો. બસમાં જઈને મળીએ. તો મિત્રો બસમાં આવી ગયા છીએ, જોઈ લો. તો હવે બ્લોગ નહીં ઉતાર, હવે ઘરે જઈને ઉતાર. બાય બાય.